17 એપ્રિલ 2025 પવિત્ર વસતવારનો પ્રભુ વસન સંત યોહન પ્રમાણે पवित्र हंदेहो अध्याय 13 वसन 1 ही लीन 15 तक। हाउ पास का त्यौहार ने पेल यीशु मालूम पड़ेगी थी कि निदनिया ने पेले पार बान ताजावे ની ઘડી આવી લાગી ही ती અને દુનિયામાં રહેતી વખત પોતે આપણા અંગેના હંગળાને લાડ કરતો આવ્યો હતો અને આવ તેના લાડનો હંગળામ મોટો પુરાવો આલવાવાળો હતો। એ હાંજનો ખાવેનો ખાઈ રહ્યા હતા તેના બૂતે સિમોન ઇસ્કારિયોતીના સોરા યુદસના મનમાં ઈસુન દગો કરીને હવાડવેનો હોશિયાર દળ દેતો હતો। यीशु जानता था कि बाएं हंगड़ो मारा आत्मा होपी देदो है। हूँ भगवान कन्ही आयो है अने तांस पासो जई रह्यो है। यीशु खावे नाही उठ्या अने बनात एड़ी मेलीन अंगोसो कहणे पोथी लेदो। पसे परांतमा पाणी लीने ई सेलाना पोग धोवा लाग्या અને કેળમાં પોથીલા અંગોસાહી નોસીન કોરા કરવા લાગ્યા। જરા એ સિમોન પત્રસ કનાયા તેના તેને કીધું કેમ પ્રભુ તમો મારા પોગ ધોવો એમ? ઈસુએ કીધું જો હું કરી રહ્યો હે તો તમોને હમણાં ને પણ પસે હમસ પડે। પત્રસે કીધું ને ગરુજી ને હું તમોને કદી પણ મારા પોગ ને ધોવા દઉં। ઈસુએ કીધું કદી આજ હું તારા પોગ ને ધોવું તે તારો મન હાથે કઈ ભાગ નહીં। સિમોન પત્રસ બોલી પડ્યો એવું હે તેના પ્રભુ ફક્ત મારા પોગે જ ને મારા હાથ અને મારું ઊનકું પણ ધોવી નાખો। ઈસુએ કીધું જે ઓંગળેલો હે તેને પોગ સવાઈ બીજું કઈ ધોવું ને પડે। તમો હોજા હે પણ હંગળા નહીં। એ જાણતા હતા કે એના હાથે કોણ દગો કરવેનો હે એત્રે એનાએ કીધું કે તમો હંગળા નહીં। સેલાના પોગ ધોવા પૂઠે ઈસુ પાસા બનાત ઓઢીને ભાણે બેહી ગયા અને બોલ્યા તમો સમજી રહ્યા હે કે મેં તમો હાથે શું કર્યું હે? તમો મને ગરુ અને પ્રભુ કોહે અને ઠીકેસ કોહે કેમ કે હું તોસ હે। એત્રે જરા મેં તમારો ગરુ અને પ્રભુ થઈને પણ તમારા પોગ ધોયા હે। તમોને પણ એકબીજાના પોગ ધોવા જોઈએ કેમ કે મેં તમોને એક દાખલા વણે કરી બતાડ્યું હે કે મેં જેમ કર્યું હે તેમે તમો પણ કરો।